નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં એનાલિસિસ વિથ સુરેશ ઠાકોરમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના એક ગામડાનો મુદ્દો સામે આવ્યો છે, જેમાં લવ મેરેજ કરનારી યુવતીને યુવકના પરિવારજનો તું નીચી કાસ્ટની છે કહી પરિવાર છોડી દેવા અને જતી રહેવા દબાણ કરતા હોવાનો મુદ્દો સામે આવ્યો છે। આ સમગ્ર મુદ્દે યુવતીએ ખેરાલુ પોલીસ સ્ટેશને પણ અરજી આપી જાણ કરી છે અને આ બાબતે તેને ન્યાય મળે તે માટે પણ માગણી કરી છે। જ્યારે યુવકના પરિવારજનો આ બાબતે રાજી ન હોવાનું કહી તેણે અનેક આક્ષેપો કર્યા છે। યુવતીએ વધુ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેના કાકા સસરાના દીકરાઓ દ્વારા તેના ફોટા વિડીયો અભદ્ર જે તેને તેના મોબાઈલમાં કેદ કર્યા છે અને તેને લઈને વાયરલ કરવાની ધમકી આપી અહીંયાથી આ પરિવાર છોડીને જતા રહેવા માટે દબાણ કરવામાં આવતું હોવાના પણ યુવતીએ આક્ષેપો કર્યા છે। આ બાબતે પીડિત યુવતીએ ઓનલાઈન ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં વધુ શું જણાવ્યું, આવો જોઈએ સમગ્ર વિગતો અહેવાલમાં। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં લવ મેરેજ કરનારી યુવતીને યુવકના પરિવારજનો દ્વારા પજવણી કરતી હોવાનો કિસ્સો આવ્યો સામે। નીચી કાસ્ટની હોવાનું કહી જતી રહેવા યુવકના પરિવારજનોનું દબાણ। યુવતીનો પતિ તેને સાથે પરંતુ પરિવારજનો દ્વારા દબાણ કરતો હોવાનો યુવતીએ આક્ષેપો કર્યા। નણંદો, દિયર સહિત કાકા સસરાના દીકરાઓ પજવણી કરતા હોવાના યુવતીએ આક્ષેપો કર્યા। યુવતીએ આ બાબતે પોલીસ મથક પર જાણ કરી યોગ્ય ન્યાય મળે તે માટે માંગ કરી। આખો સમાજ સ્વીકારવા તૈયાર પરંતુ પરિવારજનો સ્વીકારવા કેમ તૈયાર નથી તેવા યુવતીએ આક્ષેપો કર્યા। આ બાબતે તેને ન્યાય મળે તે માટે તેણે માંગ કરી। યુવતીના બીભત્સ ફોટા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી જતી રહેવા દબાણ કરવામાં આવતું હોવાનું પણ યુવતીએ જણાવ્યું। આ બાબતે ઓનલાઈન ટીવી ન્યૂઝે યુવતીના પરિવારજનોનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ યુવતીના પરિવારજનોનો સંપર્ક થઈ શક્યો ન હતો। શું નામ આપનું? મારું નામ વાઘેલા જયમિનીબેન છે। જી, આપની જોડે શું સમસ્યા થઈ છે, શું પ્રોબ્લેમ છે આપનો? મારે એવું છે કે મેં આશરે આજથી 3 વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા। ખેરાલુ જોડે બરાદ ગામ છે, ત્યાંના રબારી વિષ્ણુભાઈ મેજીભાઈનો જે છોકરો છે એના જોડે મેં લવ મેરેજ કર્યા હતા। અને જ્યારે એમના જોડે મારે રિલેશન થયું એટલે પછી એમને ઘરે હકીકત જણાઈ કે મારે આ રીતે રિલેશન છે, તો હું આ છોકરી મેરેજ કરવા માંગે છે તો હું આના જોડે મેરેજ કરી શકું? એટલે એ વખતે મારા સાસુ જે શાંતાબેન મૈજીભાઈ રબારી એ જીવતા હતા એ વખતે, અને એમની બહેનો પણ હતા। પછી અમને 2 દિવસ જ મારા રિલેશન થયા હતા, ત્રીજા દિવસે પછી હું ત્યાં બરાદ આવી। પછી એ લોકોએ મને પૂછ્યું તમે કયા ગામના છો, શું છે, મેં બધી મારી હકીકત જણાવી। પછી એમને મારી કાસ્ટ પણ પૂછી કે તમે કઈ જ્ઞાતિના છો, શું કરો છો? પછી મેં કહ્યું કે હું આ રીતે એડવોકેટ છું અને હું આ જ્ઞાતિની છું, વાઘેલા। એટલે એમને કહ્યું કે શું તમે દરબાર છો? મેં કીધું ના, હું દરબાર નથી। એ તો કે તમે હરિજન છો? મેં કીધું ના, હું વાઘેલા દેવી પૂજક છું। એટલે મારી સાસુએ એમ કહ્યું કે કઈ વાંધો નહીં, અમારે તો સોના જેવી, અમારે તો આના જોડે કોઈ એવું લક્ષણ જ નથી અને અમારે ક્યાં કોઈને કહેવા જવું છે, અત્યારે તો બધા કરે છે, તો તમે કઈ વાંધો નહીં, તમે મેરેજ કરી લો। પછી એમને જ લવ મેરેજ કરાવડાવ્યા જોડે રહીને। અને પછી ત્યાર પછી એમને કહ્યું કે તમે 3-4 દિવસ માટે બીજા ઠેકાણે રહો એમ, અને ફેમિલીથી તમારે કોઈ મેટર આવે તો તમારે હેન્ડલિંગ કરવાનું। કે આજકાલ છોકરીઓ લવ મેરેજ કર્યા પછી છોકરાઓના પરિવારને બહુ હેરાન કરતી હોય છે, ફરી જતી હોય છે, એટલા માટે એમને મને એવું કહ્યું। મેં કીધું કઈ વાંધો નહીં, મારા ઘરવાળા જે છે વિષ્ણુભાઈ એ પોતે ભુવાજી છે, એટલે એમના જે ઓળખાતું રિલેશન ત્યાં અમે 2-4 દિવસ રહ્યા અને ઘરે પણ મારા સાસુ બીમાર પડ્યા। પછી અમે તેમની ખબર લેવા આવ્યા, પછી ખ્યાલ નહીં કે એમને શું થયું ને શું નહીં, એટલે એ એમ કહેવા માંડ્યા કે તમે આ છોકરીને હવે મૂકી આવો। એ વખતે હું આગળના રિલેશન, મારું 1.5 વર્ષનું રિલેશન હતું અને પછી મારા 2 મહિના જેવું હું પ્રેગ્નેન્ટ હતી, બરાબર। એટલે પછી મારા ઘરવાળા જે મારા હસબન્ડ છે એમને કીધું કે ના ભાઈ એ પોતે પ્રેગ્નેન્ટ છે અને હવે હું એને ના મૂકી શકું, અને તમે કેમ આવું બધું બોલો છો અને શું થયું છે, તમને કોઈને કઈ કીધું છે, તમે મને કહો એમ। એટલે કે ના અમારે તો જોઈતી જ નથી, આમ તેમ એવું એમને બહુ બધો હંગામો કર્યો। એટલે પછી મારા જે બરાદ ગામના જે અમારા 40 થી 45 ઘરનો અમારા રબારી કોલા પરિવારનો નેગરો છે, એ લોકોમાંથી જે આગેવાનો જે કહેવામાં આવે છે એમના સમાજ રીતે, એ લોકો ત્યાં ભેગા કર્યા। એટલે પછી એમને એવું કહ્યું કે ભાઈ અત્યારે જેને ગમે એ કરે, બોલો તમારી છોકરી રાખવાની છે? એટલે મારા ઘરવાળાએ કીધું કે હા ભાઈ મારે છોકરી રાખવાની છે। તો કે બરાબર છે, તો કે તું તારા પપ્પાનો છોકરો છો, બરાબર, તો તારા 2 ભાઈ છો, તમે તો 2 ભાઈઓના ભાગમાં જે તમારી ઈચ્છા પડતું હોય એ અમે તમને આપી શકીએ અને તમે તમારી રીતે રહો શાંતિથી અહીંયા, બરાબર। અને તમે જેને પાલવશે એ તમારા ઘરે આવશે, જેને નહીં પાલવ એ તમારા ઘરે નહીં આવે। પછી આ રીતે અમને વ્યવહાર કર્યો 3 વર્ષ પહેલા।
પછી એ વ્યવહાર કરીને અને પછી એ લોકો જતા રહ્યા. એના પછી મારા કાકા સસરા જે ગણેશભાઈ માધુભાઈ રબારી, એ પોતે ભુવાજી છે અને પોતે પણ ફરતા માણસ છે. એમને મારા પરિવાર અને મારી નણંદો જે ચેતનાબેન મૈજીભાઈ રબારી અને બીજા નંબરના શિલ્પાબેન મૈજીભાઈ રબારી અને ત્રીજા નંબરના રેખાબેન મૈજીભાઈ રબારી, સાબેભાઈ મૈજીભાઈ રબારી એ મારા દિયર છે. અને એ વખતે પછી મારા જે સાસુ હતા એ ઓફ થઈ ગયા. એટલે પછી મારા જે ઘરવાળા હતા એમને ફોન કર્યો એમનો કે મારા ફોન કર્યો. પછી એમને પૂછ્યું કે મારા મમ્મી મરી ગયા છે તો હું આવું એમ. એટલે ફોન કર્યો, મારા ભત્રીજાને ફોન કર્યો અને એમને વાત કરી કે મારા મમ્મી મરી ગયા છે તો હું આવું એમ. મારે એ છોકરીને લઈને નથી આવું, પણ મારી માં છે તો હું આવીને અને પછી જતો રહે, તમારી જોડે કે ત્યાં સમાજમાં નહીં બેહું એમ. એટલે પેલા એ કીધું કે તું શાંતિ રાખ, અહીંયા તારી ચર્ચા થાય છે. એને એમનો ફોન એવી રીતે કીધું. પછી એના પછી મારા ઘરવાળાએ ફરીથી ફોન કર્યો કે ભાઈ શું કર્યું તે, હું આવું ત્યાં. એટલે એને એમ કીધું કે બકા તું અહીંયા આવો, પણ અમારે જે નેહરો છે અને અમારે જે સમાજના જે મેલ્લાવાળા છે એમ કહે છે કે ભાઈ શૈલેષભાઈ આવશે અહીંયા તો એમ તો શું કહેવાય અમે જે નેહરાવાળા છે અમે અહીંથી જતા રહેશું, એવું અમને એ વખતે કીધું. પછી બીજી વખત એવું કીધું કેમ કે ચેતનાબેન એવું કહે છે મારા નરમ મોટા જે નરમ જેમના જંત્રાનું લગ્ન કરાયેલા છે એ એવું કહે છે કે ભાઈ શૈલેષ આવશે તો હું અહીંયા દવા પીને મરી જઈશ. તો હું એટલું કહેવા માંગુ છું કે ગામમાં કોઈ મોટો વાણિયો મરી ગયો હોય તો તેના ત્યાં એના લાશ ઉપર ભંગી પણ આવીને ઉભો રહેશે. તો આ તો એનો પોતાનો દીકરો હતો, એ વખતે પણ આના બાકાત કરવામાં આવ્યો અને લોકો અગર એ રીતે ચર્ચા કરવામાં આવી કે ભાઈ શૈલેષ પોતે નથી આવ્યો અને એને માની નથી પડી, એ રીતે એમને બદનામ કરવામાં આવ્યા. આજ દિવસ સુધી એમને એવું કીધું કે ભાઈ નેહડાવાળા અને મેલ્લાવાળા એવું કહે છે કે તને એ લોકો ના પાડતા હતા. અમે બંને જણા નેહડામાં ગયા, નેહડામાં જઈને અમે પૂછ્યું કે તમને લોકોને અમે શું મળ્યા તો તમે મારી મમ્મી મરી ગયા તો મને ના બોલાયો. એટલે એમને એવું કીધું કે જો ભાઈ અમે નથી જાણતા, અમારું ખોટું નામ લેવામાં આવે છે. જે કર્યું છે એ ગણેશભાઈ અને તારા પરિવારે કર્યું છે, બીજા કોઈનું નામ ખોટું લેવો નહીં. હું ઘરે આવીને અને એમને કીધું, મારા જે કાકા સસરા છે ગણેશભાઈ માધુભાઈ એમને કીધું મેં કીધું તમારું નામ લેવાય છે અને તમે ભેગા કરો. એ લોકો એમ કહે છે કે તમે સમાજથી ભેગા થો અને નેહડા બધું ભેગું કરો ને અમન કહો તમે સચ્ચાઈ કહીએ. એ લોકોએ ભેગું ના કર્યું, કારણ કે એ ગુનેગાર હશે તાને એ લોકો નેહડાવાળાને ભેગા ના કરે અને એમને જ કર્યું હશે ને, બરાબર. અને એના પછી દીકરી પણ અમને આપવામાં આવી. જે મારા ઘરવાળા વિષ્ણુભાઈ છે એમને લગ્ન કર્યા હતા પેલા બેનક ગામમાં, સાટા પેટામાં બેનકમાં લગ્ન કર્યા હતા 10 વર્ષ પહેલા, બરાબર. એના પછી એમનો કઈક સામાજિક પ્રોબ્લેમ થયો હશે કે એમને બંનેને મંદિર નહીં થતું હોય આગુ પાછું, એટલે એમના બેનક ગામની જે એમની વહુ છે એમની એક દીકરી હતી બંનેની જેનું નામ ફેન્સી છે. એ 1.5 વર્ષની હતી. સામાજિક રીતે એ લોકોને છૂટું કરવામાં આવ્યું અને દાવા નિમિત્તે મારા ઘરવાળા એમને 5.5 લાખ રૂપિયા સામાજિક રીતે એમને આપ્યા ને પછી દીકરીનો કબજો મારા જે હસબન્ડ છે એમને આપવામાં આવ્યું કે ભાઈ આ દીકરી તારી છે. એટલે આ ભાઈ જે મારા હસબન્ડ છે એ પોતે બુવાજી હતા, એટલે દીકરીને સ્વાભાવિક વસ્તુ છે કે ઘરે બેન હતી મમ્મી હતા એટલે દીકરીને તો 1.5 વર્ષની ઘરે જ રાખે, સંગાત જોડે તો લઈને ફરવાના નથી. એ દીકરી જયારે હું મેરેજ કરીને આવી એટલે પછી એના પછી 10 વર્ષ પછી એ છોકરી 1.5 વર્ષની હતી અને એમને છૂટું કરવામાં આવ્યું. પછી એ છોકરી 4થા ધોરણમાં આવી પછી મેં મેરેજ કર્યા અને આ હકીકત એ બધું તો હું જાણતી જ નથી. પછી મને બધું ખબર પડી કે આવું બધું છે, બરાબર. પછી એ છોકરી અમે ત્યાં બરાદમાં આવ્યા એટલે પછી એ છોકરી મારા જોડે રહેતી હતી. એ છોકરી મને આપવામાં આવી અને એ છોકરી મારા જોડે રહેતી હતી. એટલે પછી એના પછી એ છોકરીને શું કહેવાય શિવરાત્રીના દિવસે અમારે કિસ્સો બન્યો. અમે સુખ શાંતિ રહેતા હતા. અવારનવાર એ લોકો તો મને ટોર્ચર કરતા જ હતા, પણ મારા ઘરવાળા કે ના આપણે કોઈ મગજમારી કરવી નથી. ભલે કૂતરાના માલે આગુ પાછું મારી જ્ઞાતિ વિશે મને ટોર્ચર કરતા કે તું અહીંયા તું વાઘરાની જાતની છો, તું અમારા રબારી નલ્લામાં નહીં શોભો. ભલે સમાજવાળો કે મોહલ્લાવાળો કે નેહડાવાળો જે તારું રીત કરીને તને છોકરી આલી તો છોકરી તો અમે તારી વાઘરાની જોડે નહીં જ રહેવા દઈએ અને છોકરીને તો અમે જ લઈ જશું. અને છોકરીને તો મારી રેખાબેન જે મારી નરન છે એમને એમ કહ્યું મોઢા ઉપર કે છોકરીને તો આજે નહીં જવા દઉં કાલે નહીં જવા દઉં, હું પણ દવા પીએ અને છોકરીને દવા પીને મારી નાખે, પણ તમને તો નહીં આપું નહીં જ આપું. પછી એના પછી એ લોકો લઈ ગયા છોકરીને
અને એ રીતે ઝઘડો કર્યો, અમારે અપંગ જપા થઈ. અને પછી મારા ઘરવાળાએ કીધું કે તમે શું કરવા એમ કરો છો, હું તમને નથી બોલતો, મારી છોકરી છે તો હું મારી છોકરીને તો હું જ રાખું. એ છોકરીના પાછળ મારા ઘરવાળાનું નામ લાગે છે, તો એ વારસો લેવા આવશે, વારસદારમાં હક થશે તો મારા ઘરવાળાના મોય થશે. મારી જે નણંદ છે એને કુંભરા સગું કરવામાં આવ્યું છે 2 ભાઈ બહેનના હાથામાં, તો શું કુંભરાનો રબારીનો છોકરો મારી છોકરી ફેન્સીને વારસદારમાં લેવાનો છે? એ એનામાં ભાગ આપવાનો છે, મારો દિયોર ભાગ આપવાનો છે? હું એટલું કહેવા માંગુ છું, બીજું કઈ કહેવા માંગતી નથી. અને એના પછી એમને ખોટી ફરિયાદ દાખલ કરાવડાવી કે છોકરીને મારઝૂડ કરે છે, છોકરીને આમ કરે છે, તેમ કરે છે. છોકરીને મેં કોઈ દિવસ મારઝૂડ નથી કરી, મારા ઘરવાળાએ મારઝૂડ નથી કરી. આજુબાજુ અમે સામે જ રહીએ છીએ, કોઈ દિવસ અમે છોકરીને તું નથી બોલ્યા. છોકરીને હું મારી પોતાની છોકરી કરતા પણ અધિક રાખું છું. મેં ફરિયાદ કર્યા પછી મેં એમના ઉપર ફરિયાદ કરી. એટલે જે વખતે અમારો અપાન જપીને અમારો ઝઘડો થયો, એટલે મારા કાકા સસરાના જે છોકરા છે લાલાભાઈ, ગણેભાઈ રબારી અને હસમુખભાઈ, અને એમનું નામ કઈ ત્યાં અશુભાઈ કહેવાય છે, અશુભાઈ ગણેભાઈ. એમાંથી જે છોકરો અશુભાઈ છે એને મને એમ કીધું કે તું વધારે ના બોલતી, તારા પાછળ કોઈ છે નહીં લડવા વાળું, અને તું કઈ અમારા સમાજની નથી, અને તારે અહીંયા તું ખાટલા આડા કરીને નાય છે, કે તારા ઓપન વિડીયો ને તારા ફોટા મારા મોબાઈલમાં છે, હું વાયરલ કરી દઈશ. એટલે શું હું રબારી સમાજની નથી એટલે મને બદનામ કરશે આ લોકો? મારો કોઈ હક નથી. જી, આ બાબતે આપે કોઈ પોલીસ સ્ટેશન કે કોઈ જાણ કરી? હા, મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કુરિયર દ્વારા. એટલે સોમવારે મેં અરજી આપી 11 તારીખે. તો પછી હું ત્યાં 5 દિવસ પછી ત્યાં ખાતરી કરી, એટલે એમને મને જે અમારા દીપના જમાદાર સાહેબ છે એમને એમ કહ્યું કે તમારું કુરિયર નથી પહોંચ્યું અહીંયા અને તમારી અરજી નથી આવી. એટલે એટલી તો હું પોતે ભણેલી છું, હું પોતે લો કરેલું છે, તો મને એટલી ખ્યાલ પડે કે ખેરાલુથી કુરિયર કરીએ તો કુરિયર જવા પર વાર ના લાગે. એટલે મેં એમને એમ કહ્યું કે કઈ વાંધો નહીં, લો મારું રૂબરૂમાં તમે અરજી લઈ લો. મેં સાહેબને કીધું કે મારા ઉપર આટલો અત્યાચાર થાય છે, કાલ કઈ પણ થશે, મારા વિડીયો કે મારા ફોટા વાયરલ થશે, કાં તો મને કે મારા ઘરવાળાને કઈ ચોટ પહોંચાડવામાં આવશે, અને આજે આટલા બધા હેરાન થઈએ છે, તમે FRI ફાડો ને મારું કઈ ન્યાય કરો, અને મેજિસ્ટ્રેટ જોડે આ વસ્તુ જવા દો તો મેજિસ્ટ્રેટ મારો ન્યાય કરશે. તો એમને એમ કહ્યું કે ના, FRI નહીં ફાટે. એટલે કેમ ના ફાટે? હું પણ એમના દરેકના વિરુદ્ધ હું લડવા માંગુ છું. હવે હું ચૂપ રહેવા માંગતી નથી. આપની શું માંગણી છે આ બાબતે? મારી તો એક જ માંગણી છે કે હું સુખ શાંતિ રહું, મારી છોકરી ફેન્સી મારા જોડે આવે, અને હું મારા રીતે રહું. જેને પાલવે એ મારા ઘરે આવે, જેને ના પાલવે એ મારા ઘરે ના આવે. આજુબાજુના ગામના જે રબારી સમાજ છે એ મારો કોઈ વિરોધ નથી કરતું. દરેક મારા ઘરે આવે છે, દરેક જાય છે. 40 મારા ગામના જે બરાદ ગામના 40 થી 45 ઘરનો જે નેહરો છે એ પણ મારો વિરોધ નથી કરતો. એમ કહે છે કે દરેકને ગમે એ કરે, આપણે પાલવે તો ત્યાં જવું, ના પાલવે તો ના જવું. બસ આ બધું કરનારા એક ગણેશભાઈ માધુભાઈ રબારી, એમના દીકરા બહુ માથા ભારે છે. એ બસ એમ જ કહે છે કે તું તો બરાબર છે, તું નહીં ભાગી જાય તો તને જાનથી મારી નાખશું. અને અમારો આ છે ને જે મારા વિષ્ણુભાઈ રબારી જે મારા ઘરવાળા છે, એમ કે મારો આ ભાઈ છે એને અમે જાનથી મારી નાખશું. બરાબર. કોણ લોકો છે જે આ ધમકી આપે, શું નામ છે તમામના? હા, તો મારા જે કાકા સસરા છે ગણેશભાઈ માધુભાઈ રબારી, એમના દીકરા છે, એમનું એકનું નામ છે રબારી લાલાભાઈ ગણેશભાઈ, અને રબારી હસમુખભાઈ ગણેશભાઈ, અને મારી નણંદ છે રેખાબેન મૈજીભાઈ આપણે રબારી, અને મારા નણંદ છે બીજા ચેતનાબેન રબારી. આ લોકો જે મારા નણંદ છે મોટા ચેતનાબેન મૈજીભાઈ રબારી, એમના મેરેજ કરેલા છે અહીંયા જંતરાલમાં. એ જ્યારે પણ કઈ મેટર નથી હોતી છતાં પણ એ અહીંયા આવી જાય છે બરાદ ગામમાં, અને બરાદ ગામમાં આવીને અને પેલા છોકરાઓને ઉશ્કેરીને બધા ભેગા થઈને અમને જાનથી મારી નાખવાની ધમકી. અને એ મારા બેન જે નણંદ છે એ એમ કહે છે કે મારા ભાઈના જોડે તું લવ મેરેજ કરીને આવી છે, તો બીજા કાકાના જે છોકરા છે એમના જોડે પણ રિલેશન રાખ. તો હું કઈ દ્રૌપદી નથી કે બધાના જોડે રિલેશન રાખું. એમને પાલ્યું છે અને ભાઈ મને મેરેજ કરીને લઈને આવ્યો છે, તો હું એ ત્યાં જ રહેવાનું છું, બીજે ક્યાંય જવાની નથી. હવે આ બાબતમાં આપની શું માંગ છે? મને હવે એટલી માંગ છે કે પોલીસ દ્વારા અને તંત્ર વિભાગ દ્વારા મને સારામાં સારો ન્યાય મળે, અને મારા આ વાતનો ખુલાસો કરે ને હું શાંતિથી રહું મારા પરિવાર જોડે, અને એ પણ લોકો શાંતિથી રહે. બસ આટલી માંગ છે મારી. શું નામ આપનું? રબારી વિષ્ણુભાઈ મૈજીભાઈ, ગામ બળાદ. જી, આપની જોડે શું ઘટના બની છે, શું કહેશો આ બાબતે? કારણ કે હું લવ મેરેજ કરેલા છે, જી,
મારા મેલ્લા જે મારા કાકા છે રબારી ગણેશભાઈ માધુભાઈ, એમના છોકરા છે રબારી લાલાભાઈ ગણેશભાઈ અને રબારી હસમુખભાઈ ગણેશભાઈ. એ બેન કેવું એવું થાય છે કે તારી પત્ની છે તું વાઘરેણ લાવ્યો છે તે વાઘરેણ તું કાઢી મેક, અને ના કાઢી મોકલો તો તને જાનથી મારી નાખવાની, અને તારી પત્નીને જે નાતી વખત જે વિડીયો અને જે વખત ફોટા પાડેલા છે એ એમના મોબાઈલમાં છે સાહેબ. કારણ કે એવી રીતે અમને ધમકીઓ આપે છે, અને ધમકીમાં શું આપે છે? એમને એવું કીધું છે કે જો કદાચ તમે ઓથી તું વાઘરેણને ના કાઢી મૂકે ને વાઘરેણ ના જતી રહે તો તારા ફોટા એમના એકદમ ઓપન ફોટા છે, એ ઓપન વિડીયો છે તારા નાતા વખતના, કારણ કે એ અમે વાયરલ કરી નાખશું અને સમાજમાં અંદરમાં તને બદનામ કરી નાખશું. બરાબર. શું માંગણી છે આ બાબતે આપની? મારી તો માગણી એવી છે, કારણ કે મને મારો સાચો ન્યાય મળે, અને મારી છોકરી જે વખત મારા ઘરેથી લઈ અને અપહરણ કરી અને એમને ઘરમાં ગાળી દીધેલી છે, અને છોકરીને આ બાજુ તાકવા નથી દેતા. મારી સમાજ રીતે હું 5.5 લાખ રૂપિયા આપી અને સમાજ રીતે છોકરી હું અપનાવેલી છે. બરાબર. આપની આ બાબતે શું માંગ છે હવે? બસ મારો સાચો ન્યાય મળે અને પોલીસ વાળા મારો સાચો ન્યાય આપે એવી મારી અપીલ. આ બાબતે અમારી ટીમે પરિવારજનોનો સંપર્ક કરતા તેમણે તમામ આક્ષેપો ફગાવ્યા હતા અને તેઓએ પતિ પત્ની અમને પરિવારજનોને હેરાન કરતા હોવાનું વિગતો જણાવી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે ઉલટો ચોર કોટવાલને દંડે તેમ અમારી પર આક્ષેપો કરી અમને ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમને અમારા પરિવાર સાથે કંઈ લેવા દેવા નથી. અમારા મમ્મીએ તેમને જીવતે જીવ અમારી તમામ મિલકતમાંથી બેદખલ કરેલા છે. સામાજિક રીતે અમે તેમની જોડે કોઈ સંબંધ રાખવા માગતા નથી, પરંતુ તેઓ અમને સામેથી પરેશાન હેરાન કરતા હોવાની વિગતો જણાવી હતી. તેમણે પોતાની દીકરીને પણ ધક્કા મારીને કાઢી મૂક્યાના પણ આક્ષેપો કર્યા હતા. આ બાબતે તેમણે ખેરાલુ પોલીસ મથકે પણ અરજી કરી ન્યાયની માગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર બાબતમાં પોલીસ યોગ્ય તપાસ કરી અમને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી આપે તો અમારે પણ શાંતિથી જીવન જીવી શકીએ તેમ જણાવ્યું હતું. આવો જોઈએ સમગ્ર પરિવારે વિગતે શું જણાવ્યું. એટલે આમાં એવું છે કે આ શૈલેષભાઈ વિષ્ણુભાઈને છે એ 5 ભાઈબંધ છે, 3 સિસ્ટર છે, 2 ભાઈ છે. આ એમના ભાઈ છે સાદેભાઈ અમનું નામ, આ એમના નાના બેન છે રેખાબેન, અને આ એમના બેબલી છે એમનું નામ ફેન્સી બેન છે. એટલે આમને લવ મેરેજ કર્યા છે. વાતને એવું બન્યું કે જ્યારે અમને પહેલાં તો ચોક બીજે રહેતા હતા, અને જ્યારે અમારા ગામમાં આવ્યા એટલે અમારા સમાજના 2-3 માણસોને એને લઈને આવ્યા. એમને એવું કીધું કે ભાઈ અમને અહીંયા રહેવા દો, અમે કોઈને હેરાન કરીશું નહીં. એટલે અમારા સમાજના ગામ મલેકપુરના છે અમારા ભાઈપા થઈ ત્યારે પણ તે અમને લઈને આવ્યા હતા. એટલે અમે એ મલેકપુરના જે અમારા ભાઈપા છે એમના વિશ્વાસે અમે શૈલેષભાઈ એમને રહેવા દીધું. શૈલેષભાઈ જે વિષ્ણુભાઈ એમનું નામ છે, વિષ્ણુભાઈએ જે એવું કહે છે કે અમને હેરાન કરે છે ને અમને જપ્પા નથી દેતા, આમ કરે છે તેમ કરે છે, એવું બધું હોત તો અમે એમને ત્યાં ઘર કરવા ના દીધું હોત. તમે હાલ આવો અમારી સાથે, જુઓ એમનું ઘર છે, એમને ગાયો છે, એમને જે માગ્યું, એમને જમીનમાં ભાગ માગ્યો તો અમે એમને ભાગ આપ્યો, એમને દીકરી માગી તો અમે એમને દીકરી પણ આપી, એમને જે પણ માગ્યું, એમને જમીન પર લોન પણ લીધેલી છે, અને એમને તમામ વસ્તુ એમને જે માગ્યું એ આપ્યું. એમના મમ્મીના જીવતા અમે નોટિસ આપી હતી કે ભાઈ આ રીતના અમને કર્યું છે, અમને બધી રીતે તો અમને બાકાત કરેલા છે, છતાં પણ આ લોકોને આ એમના ભાઈને એમની બેનને એમને હેરાન કરતા, કંઈક ને કંઈક નવી વાતે એમને ઝઘડા કરતા એમની સાથે. એટલે આ બેબલી છે જે એમની ફેન્સી બેનને એરા લોકો એમને માગે એટલે મેં એમને આપી તો દીધી, પણ એમને હેરાન કરે. આ છોકરીને બીવડાવતા, ડરાવતા, મારવા જતા, આવું બધું કરતા. હવે બેબલી ઉપર અત્યાચાર થાય અમને બાજુમાં તો જોઈને, કેમ કે હું કાકાનો છોકરો છું, ગણેશભાઈ મારા પપ્પા ફાધરનું નામ છે, એટલે આવું જોયું તો જાય નહીં. ચલો એ એમના ઘરના ગમે તે કરતા હોય, પણ બેબલી ઉપર એમને અત્યાચાર કર્યો એટલે અમે પગલું લીધું કે ભાઈ તું બેબલી ઉપર તું આવું કર નહીં. એટલે એમને બેબલીને ના બોલવાની ગાળો બધી ઘણી બધી બોલી દીધી આવડી નાની છોકરી પર. અને એમને જે કોમલબેન છે એમને માતાજીના દીવા ભરીને અમને છોકરીને ઉપર આવ્યા કે તું સાચી ખોટી આમ ને તેમ ને, અને પછી ધક્કા મારીને એને કાઢી મેલી. તો પછી મેં એમ કીધું ભાઈ એને ધક્કા મારીને છોકરીને કાઢી મેલી, છોકરી મારા આગળ આવી રોવા મોડી કે કાકા મને આવી રીતના ટોર્ચર કર્યું છે. મેં કીધું તું તારી ફઈ જોડે રહે, કશો વાંધો નહીં, તારે ક્યાં રહેવું છે કે મારે મારી ફઈ જોડે રહેવું છે. પછી એને અમને ત્યાં રહેવા દીધી. પછી
આ લોકોને રોજ ટોર્ચર કરતો, કંઈક ને કંઈક વાતે એમને રોજ બે ત્રણ દિવસે ઝઘડા કરતા, આ મારે લેવું છે ને. હવે એનો ઝઘડો કરે, એમની જોડે પૈસા વધ્યા નથી. હવે એનો ઝઘડો કેવી રીતના કરે કે મને એક ઘર આપો, જે આ લોકો રહે છે એ ઘર મને આપો ને તમે અહીંથી જતા રહો. હવે આ લોકો છે મા બાપ વગરના, ક્યાં જાય યાર. હવે એ રીતના અમે એમ કહીએ કે ભાઈ તું આ ખોટી વાત છે એમ, અને તને કાયદેસર તને જે થતું હતું એમને રહેવા, તને જે અહીંયા રહેવા દીધું, ઘર કરવા દીધું, અમે તમને કોઈ કશી રીતે કોઈ હેરાન કર્યા નથી. એમને આક્ષેપો કર્યા છે કે આખો સમાજ એમને સ્વીકારે છે અને પરિવારજનો સ્વીકારવા. ના ના, આ બિલકુલ ખોટી વાત છે. અમારા સમાજમાં આ બધું નથી ચાલતું, અને દરેક સમાજમાં કોઈ પણ સમાજમાં આવું તો ના જ હોય, પણ છતાંય કોઈ સમાજમાં એવું ના જ હોય કે તમે આવી રીતના કરો ને આવું કરવા મળે. પણ છતાં અમે એમને રહેવા દીધા છે. એ હાલ પણ રહે છે, બળાદ ગામમાં રહે છે. અમારી ઘરની સામે સામે એમનું ઘર છે, બનાવવા દીધું છે. એમના પાસે ગાયો પણ છે. હાલ એ બધું એમનું ગુજરાન ચલાવે છે. પણ અમારી તો એક જ વોટિંગ છે કે એ લોકો અમને હેરાન કરે છે. એ બેનના આક્ષેપો એવા હતા કે હું જયારે નાવા ગઈ હતી ત્યારે એમને ભાઈએ મારા ફોટા વિડીયો પાડ્યા હતા અને સોશિયલ મીડિયામાં ધમકી આપતા હતા, સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. આ બિલકુલ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી વાત. કોઈ વિડીયો, કોઈ ફોટા મેં એવા કોઈ કશું જ પાડ્યું નથી. હું એમની સામે જોયું પણ નથી. અને હું એક રબારીનો છોકરો છું, મને બોન દીકરીની માન મર્યાદા મને ખબર છે. હું આ રીતના કોઈ જ વાત આ જાણતો નથી. આમાં મારું ખોટું નામ છે, ખોટો આરોપ છે આમાં. પોલીસ સ્ટેશન की જાણ કરી? જી અમે કરેલી છે કે એ ખોટી ખોટી ધમકીઓ આપે છે. હવે એ એમ કહે છે કે તમે જે સાદેલ ને રેખાબેન છે એમના અંગાત તમે કોઈ વર્તન ના કરો. હવે આ લોકોને મા બાપ છે નહીં. અમના મા બાપ જે પણ ગણો એ ગણેશભાઈ માધુભાઈ એમના કાકા છે અને અમે એમના પુત્ર છીએ. એટલે અમારા સિવાય તો આ સમાજમાં અમનું આજીવન મોરી કોઈ થાય એવું નથી, બરોબર. એટલે આ રીતના અમે ટોર્ચર કરે છે. હવે જે કોમલબેન એવું બોલ્યા છે કે હસમુખભાઈ છે અમારા ખરાબ વિડીયો ઉતારે છે, ખરાબ ફોટા લીધા છે, આ બિલકુલ વાત ખોટી છે. એ મને બરબાદ કરવા માટે, કેમ કે મારા સામાજિક સંબંધો બગાડવા માટે એમને આ મારા ઉપર આરોપ નાખ્યો છે. બાકી હું એવું કશું કર્યું નથી. કોઈ વિડીયો, કોઈ ફોટા મારી જોડે છે નહીં. મેં એવું કશું કર્યું પણ નથી. પણ હું એટલું કહેવા માંગુ છું કે હવે પણ એ કંઈ પણ કરે તો અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. અને અમે એમને હેરાન કરતા નથી, એ સામેથી અમને હેરાન કરવા આવે છે. મારામાં અંદર વિડીયો છે એ પણ તમને બતાવું તો એ સામેથી અમારા ઘેર આવીને દવાની બાટલીઓ અમારા આગળ પીધી છે. અમે વિડીયો પણ એના ઉતારી લીધા છે. એટલે આ રીતના એને ટોર્ચર કરે. એટલે સરકારને બે હાથ જોડીને કહું છું કે આમનો તમે ઉકેલ લો અને આ મા બાપ વગરના જે બેન ભાઈ છે અને એમની બેબલી છે એમને ન્યાય સાચો મળે એવી મારી હસમુખની અપીલ છે તમને. સાહેબ આમાં એવું છે કે એ અમને ખોટી રીતે ધમકીઓ આપે છે. કોમલબેન છે એ અમને કાયદા શીખવાડે છે, કાયદાની ધમકીઓ આપે છે કે હું તમારા પર આ રીતના આરોપ નાખું, હું તમારી રીતે આ રીતના તમારી પર એફઆઈઆર પડાવું, આવી રીતના બીકો આપે છે. અમે સાહેબ મિડલ ક્લાસ માણસો છીએ. અમારે માલ ઢોર છે, અમારે ખેતી છે. અમે 5 મિનિટ પણ અમે નવરા નથી હોતા. હવે સાહેબ વિષ્ણુભાઈ છે અમને રોજ ધમકી આલે છે. એમના ત્યાંથી દવાની બાટલીઓ લઈને અમારા ઓગણે આવીને અમને ધમકીઓ આલે કે હું પીને મરી જઈશ ને તમને બધાને જેલ ભેગા કરાવી દઈશ ને. અને એવું મારી જોડે વિડીયો પણ પડ્યો છે કે અમને ધમકી આપી છે કે ઝેરી પદાર્થ પીને હું મરી જઈશ ને તમને બધાને હું જેલમાં ગલાવી દઈશ. એ લોકો કેમ આવું કરે છે? એ સાહેબ અમને ખબર નથી. હવે કોઈ પણ એમની જોડે પૈસા ના હોય યા કોઈ બીજી પરિસ્થિતિ હોય, પણ એ લોકો અમને બરબાદ કરવા માટે નીકળ્યા છે. અમને બરબાદ કરવા માંગે છે, અમને હેરાન કરે છે આવી રીતના. અમે આ બેન ને સિસ્ટર ને એમના ભાઈએ ફરિયાદ પણ નોંધાવી હતી, અરજી પણ કરી હતી, પણ એનો કોઈ સરકારે કોઈ ઉલ્લેખ લીધો નથી, બરોબર. એટલે અમને આવી રીતના એ હેરાન કરે છે. એમ અમારે ક્યાં જવાનું? માલ ઢોર અમારી વસ્તી લઈને અમારે ક્યાં જવાનું? શું નામ આપણું? મારું નામ રબારી લાલજીભાઈ ગણેશભાઈ. બરાબર. જે યુવતી આક્ષેપો કરે છે એ આપના શું સંબંધમાં થાય અને શું ઘટના બની છે? જે યુવતીએ આક્ષેપ અમારા ઉપર મૂક્યો છે એ અમારા ભાના દીકરા યાની કે વિષ્ણુભાઈ મૈજીભાઈ, એમના એ બેન અંગાત કોર્ટ મેરેજ કરેલા છે એમને. અમારે વિષ્ણુભાઈ મૈજીભાઈ થી કોઈ લેવા દેવા છે નહીં. આજથી 3-1 વર્ષ પહેલા નોટિસ આલેલું છે એમની બાને જીવતા. અમારી સમાજ રીતે આ ચાલતું નહીં. એમને કોર્ટ મેરેજ કર્યા કે અમે સ્વીકારી લીધા નથી, એટલે એમને સમાજ રીતે બહાર મૂક્યા છે. ત્યાંથી અમે એમને 3 વર્ષ પહેલા નોટિસ આલી છે કે અમારે આનો કોઈ સ્વીકાર નથી. કોઈ સંબંધ કરે એ અમારે કોઈ લેવા દેવા નહીં. એના હાથે જે તે વ્યવહાર થાય એનાથી અમારે કોઈ લેવા દેવા નહીં.
3 વર્ષ પહેલા આપી દીધેલું છે. દિવ્ય ભાસ્કરમાં પણ આપ્યું હતું, ન્યૂઝમાં. પછી 3 વર્ષ થઈ ગયા. એના પછી 3 વર્ષ પછી મલેકપુર કરીને રબારી બળદેવભાઈ, જીજાભાઈ અને વિપુલભાઈ, આ 3 જણા અને શૈલેષભાઈ અને આ કોમલબેન, આ 5 જણા આજથી 3-4 મહિના મોરી અમારા ઘરે આવ્યા. પછી અમને મારા ફાધરીઓને એવું કીધું કે તમે અમને હવે રવા દો, નહીં તો અમે દવા પીને મરી જઈએ છીએ. મારા ફાધરને બીકના માર્યા. એમને તો વાડામાં રહેવા જગ્યા આલી, ઘર આલ્યું, ભાગ આલ્યો એમના જમીનમાં. 2 વીઘા તો 1 વીઘો અમને આલ્યું ને 1 વીઘો એને આલ્યું. પછી એમને બેબીની માગણી કરી કે મને બેબી આલો. બેબી કોની છે આપની? આ બેબી વિષ્ણુભાઈ મૈજીભાઈની જ છે, પણ જે રબારી સમાજમાં અમને લગ્ન કર્યા હતા, લગભગ આજથી 4-5 વર્ષ પહેલા છૂટાછેડા કર્યા હતા એમના સમાજ રીતે. આ એ બેબી છે. એમના પછી એ ભાઈને એક પટલોણી સાથે લગ્ન કર્યા, બરાબર. હા, પટેલ સાથે. પછી ફરીથી એને 1-2 વર્ષ જવા દઈ અને ફરીથી દેવી પૂજક સાથે એમને લગ્ન કર્યા. એટલે જો કે જે તે લગ્ન કરીને આવે એટલે અમારે સ્વીકારી લેવું એવું તો હોય જ નહીં. સમાજ વિરુદ્ધ તો અમારે જવાય નહીં ને. બરાબર. એટલે અમે એનો વિરોધ ઉઠાવ્યો સમાજ રીતે. પછી એને આ બેબી એને માગી, એમને આલી કે ભાઈ બેબી ની છે, ચલો આલો, આલી. આ બેબીને એટલું ટોર્ચર કરતા ને તો ખાવાના ટાઈમમાં હાજર ના હોય, શાળામાં જવાનું હોય તો એને તૈયારી ના કરી હોય. બચપનથી લગભગ 3-1 વર્ષની હતી ત્યારથી એના કાકા જોડે જ રહેતી હતી. બરાબર. એના કાકાએ જેને મોટી કરી છે. આ ભાઈ તો ફરાળ રહેતા હતા, ઘરે કદી હાજર રહેતા જ નહીં. અમને પહેલાથી આ ધંધા જ છે, બરાબર. ફરાર રહેવાના. પછી આ બેબી એમને આલી હતી. આ બેબીનો એટલો ત્રાસ આલ્યો હતો કે બેબીને આપણે જાતે પૂછી લઈએ. શું ઘટના બની છે તારી જોડે? હું ઈ રહેતી એટલે એરા મને મારતા, ખાવા ના આપતા, શાળામાં તૈયાર ના કરતા, શાળામાં ના જવા દેતા, એવી બધી ઘટના થતી હતી. બરાબર. તારે હવે કોની જોડે રહેવું છે? મારે મારા કાકા જોડે રહેવું છે. બરાબર. તારા પપ્પા તને નથી રાખતા? નથી રાખતા. હા, ખોટી છે. એરા હા ને અમને ધમકાવવા માટે એવા ખોટા ખોટા વિડીયો કહીશું. શું નામ બેન તમારું? રબારી રેખાબેન મૈજીભાઈ. બરાબર. રેખાબેન, તમારી પર પણ આક્ષેપો છે શૈલેષભાઈ રબારી અને એમના પત્નીના કે અમને આખો પરિવાર હેરાન કરે છે અને અહીં રહેવા દેતા નથી, કાઢી મૂકવાની ધમકી આપે છે. શું કહેશો, વાત સાચી? ખોટી છે વાત. શું ઘટના બનેલી છે આ બાબતે? એ કોઈ દિવસ વગી રહ્યા જ નથી, કારણ કે એ ખોટા ધંધા કરે છે ને છેકથી મારી માં જીવતી હતી ને ત્યારથી એ બધી છોકરીઓને લઈ અને અડધી રાતે ઘરે આવતો હતો. જ્યારે મારી માં બોલવા જતી હતી ત્યારે મારી માને ગોદડામાં ખાટલામાં ગોદાવતો હતો અને સવારે વહેલી છોકરીઓને મિલી આવતો હતો. જ્યારે અમે કંઈક બહેનો અને ભાઈ અને મારી મમ્મી કહે ત્યારે એ બોલતો હતો અને પછી 4-5 દિવસ તો ઘરે આવતો નહોતો. અને ગમે તે રીતે આવી રીતના કોર્ટ મેરેજ કરીને ગમે તેને ઘરમાં લઈને આવતો હતો. અને આ છેલ્લી વખત કર્યું, પહેલા પટલોણી હતી એના જોડે કર્યું અને એના જોડે ફર્યો. 4-5 વર્ષથી એ હતી અને પછી આને લાવી દેવી પૂજક કોમલને લાવી અને એના જોડે કોર્ટ મેરેજ કરી અને મારા ઘરે તો આવેલા નહોતા. મારી મમ્મીએ ચોખ્ખી ના જ પાડી હતી કે આપણા સમાજની નથી ને આપણે આવું ના શોભીએ. તો એને જબરજસ્તી એ લગ્ન કરી અને પછી એ બંને 3 વર્ષ સુધી બહાર જતા રહ્યા અને પછી 3 વર્ષ જેરી ઘરે આવ્યા એટલે અમને કહે કે તમે અમને અહીંયા રવા દો. એ રવા દો, નહીં તો એમ કે હું દવા પી અને મરી જઈશ ને તમારા બધાના એમ કચેરી નામ લખતો જઈશ. તે પછી અમે લોકો થોડા બીવાણા ને પછી એમને રહેવા ઘર આલ્યું અને એમને જમીન આલી, જમીનમાં ભાગ પણ આલ્યો અને પછી ઘરનું વરાળ પણ આપી દીધું. અને આ એની દીકરી છે, એની દીકરીને પણ અમે આપી હતી, પણ એની દીકરીને એને 1 દિવસ પણ સારું નહીં રાખ્યું. કારણ કે એ કોમલ હતી, એ શાળાના ટાઈમે એ બંને જણા ખાવા ખેરાલું જતા રહેતા હતા. કોઈ દિવસ ઘેર રહેતા નહોતા. ઘેર ગાયો પણ બોધી છે, ગાયોને 4 પૂરો નથી કરતા, કસોડીની સંભાળ પણ નહીં રાખતા, નહીં નવરાતા ધોરાતા, નહીં તૈયાર કરતા, બસ આખો દિવસ ફર્યા એને જ રહીશું. અને મારી છોડીને એમ કે ખોટી એમ કે બીવરાઈ કરી છે અને દીવા ઉપરાય સાહેબ. જો કે મારી છોડી સાચી છે અને એને પછી ધક્કો મારીને એ 2 જણને એમ કે ગાળો બોલી મારી છોડીને કાઢી મેલી છે સાહેબ. એ લોકો એવું કહેતા હતા કે અમારા જોડેથી અમારી દીકરીને
અપહરણ કરી લઈ ગયા છે. ખોટી વાત છે, અપહરણ અમે કરી જ નથી સર. અને અમારા ગામમાં ઘણા ગ્રુપ છે, તમે આઈને આખા ગામમાં ગમે તેનું પૂછી જુઓ કે આ વ્યક્તિ કેવી છે અને અમે લોકો કેવા છીએ. શું નામ આપનું? મારું નામ રબારી સદેવભાઈ મૈજીભાઈ. સદેવભાઈ, શું કહેશો આ સમગ્ર ઘટનામાં શું મામલો છે? શું બન્યું? શૈલેષભાઈ રે મારા મોટા ભાઈ, તેઓ દેવી પૂજક સાથે કોર્ટ મેરેજ કરેલા. તે અમારા ઘરે આવ્યા, 3 વર્ષ પછી ઘરે આવ્યા. એટલે અમને સમાજ રીતે અમને કે તે અમને સમાજમાં સ્વીકારી લે એમ કહો. એટલે અમે કીધું ના, અમારે મહેલાવાળા એમ ના પાડતી એમ કે એમને આ કોર્ટ મેરેજ કરેલા છે એટલે એમને આપણા સમાજમાં આ બધું ના શોભે. પછી તમારા કાકાના દીકરાઓ એમને હેરાન કરે છે, આવા બધું શું કહેશો? આ સાચી છે? ના, આ વાત બિલકુલ ખોટી છે. તે મારા કાકાના છોકરાને દબાવીને ધમકાવી અમને એ પોતે હેરાન કરે છે. અને મારા કાકાના છોકરા અમારી ઉપરાવ લઈને એમને બોલે છે. એટલે એમને નહીં ગમતું એ રીતે ધમકીઓ આપે છે, ખોટા આરોપ નાખે છે. બરાબર. એમનો આક્ષેપ હતો કે એમની માતાના મૃત્યુ પર એમને આવવા દીધા નતા. શું કહેશો આપણે? એવું નથી સાહેબ, એ પોતે નતો આવ્યો મારી માતાના અવસાન પ્રમાણે. બરાબર.